અમદાવાદમાં ઢોંસા ખાતા 2 બાળકોના મોતના આક્ષેપથી ખળભળાટ। અમદાવાદ વાસીઓ બહારથી ખીરું લાવીને ઢોંસા ઘરે બનાવી આરોગતા હોય તો ચેતી જજો, કેમ કે બાળકીઓ માટે ઢોંસા મોત બન્યા। બહારથી ખીરું લાવ્યા બાદ ઢોંસા ખાતા 2 બાળકીઓના મોત થયાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા ગૌરીશંકર પ્રજાપતિનો પરિવાર આયુષી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યો। રાત્રે તેણે ઢોંસા બનાવીને ખાધા બાદ બીજા દિવસે સવારે આખા પરિવારની તબિયત બગડી, ઝાડા ઉલટી થઈ ગઈ, જેથી 2 બાળકીઓ સહિત તમામને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન 3 મહિનાની રાહ અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નીપજ્યા, જ્યારે બાળકીના માતા અને પિતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। પરિવારે આક્ષેપ કર્યો કે ખીરામાંથી ઢોંસા બનાવીને ખાધા એટલે તબિયત બગડી। આ અંગેની જાણ થતાં ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર એફએસએલની ટીમ તપાસ માટે પહોંચી ખીરાના સેમ્પલ લઈ ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા। આ મુદ્દે ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલે પરિવારના આક્ષેપો ફગાવતા કહ્યું કે જે દિવસે પ્રજાપતિ પરિવાર ખીરું લઈ ગયો હતો તે જ દિવસે અન્ય ગ્રાહકો પણ ખીરું લઈ ગયા હતા, પણ કોઈને કશી તકલીફ થઈ નથી। બીજી કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી। બીજી તરફ બાળકીઓના મોતથી પરિવાર પર આપ ફાટ્યું છે અને શોકમાં ગરકાવ પ્રજાપતિ પરિવાર થઈ ગયો છે। પોલીસ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે।